હતા ચેપ્ટર નંબર 9 કિરણ પ્રકાશ શાસ્ત્ર અને પ્રિઝમ વિશેની વાત ચાલી રહી છે. તો એની મેઇન ઘટના જે નંબર 3 ઘટના હતી વિદ્યાર્થી મિત્રો, એનું નામ છે વિભાજન. કેવા છે? વિભાજન. અચ્છા, તો વિભાજન એટલે આપણા મગજમાં, આપણા માઇન્ડમાં જે છાપ હોય તેવી હોય તો કે ભાઈ તમારી પાસે એક પ્રિઝમ છે, બરાબર છે. આ પ્રિઝમ ઉપર માની લો કે આપણે એક કિરણ આપાત કરી રહી. એ કિરણ છે એ શ્વેત પ્રકાશનું કિરણ છે, બરાબર છે. શ્વેત પ્રકાશ આના પર આપાત થાય છે. તો હવે અહીંયા જે તમને જે વિભાજન થશે એની અંદર 7 અલગ અલગ કલર મળશે, જેમાં પહેલો કલર પડદા ઉપર મળશે વિદ્યાર્થી મિત્રો. એ પહેલો કલર તમે કન્સિડર કરી શકો રાતો કલર મળશે અને બીજો હશે ને તે બ્લુ હશે, બરાબર. એટલે બીજો એટલે લાસ્ટ. તો માની લ્યો કે અહીંયા તમે પડદો રાખેલો છે, મસ્ત એવો ટન સ્ક્રીન છે, બરાબર. તો પહેલો જે કલર છે વિદ્યાર્થી મિત્રો એ તમને રાતા કલરનો મળશે અને બીજો જે કલર છે વિદ્યાર્થી મિત્રો એ અહીંથી તમે કન્સિડર કરી શકો જાંબલી મળશે. તો તમે આમ કરી કન્સિડર કરતા હો જાની વાલી પીના રા. રા એટલે લાલ. લાલ રંગ અહીંયા મળશે અને જાંબલી રંગ છે એ તમને અહીંયા મળશે, બરાબર. એની વચ્ચે બધા જ આવેલા હશે. હવે અહીંયા તમે ખાસ ધ્યાન રાખજો, આ ઘટના થાય ને આટલી વસ્તુ ખાસ ધ્યાન રાખજો. લાલ રંગ શું કામે ને ઉપર મળે છે તો કે એનું વિચલન છે ને, એનું વિચલન ઓછું થાય છે. એટલે સેજ જ વિચલન એટલે આટલું જો જાતું તું આમ જાય છે અને આટલું જ નથી, પણ આ જાતું તું આમ અને જાય છે કામ. તો જાંબલી રંગ છે ને શું કામ સૌથી નીચે મળે. તો જાંબલી રંગ છે ને સૌથી નીચે મળવાનું કારણ એનું વિચલન છે ને, વિચલન એ સૌથી વધુ થાય છે, બરાબર. આ બે વસ્તુ ક્લિયર બધાને, બરાબર. એના પછી જે લાલ રંગ છે ને એનું વિચલન શું કામ ઓછું થાય છે તો કે એનો વેગ બહુ વધારે છે, આમ આવે ચૂમ પસાર થઈ જાય એટલે થોડુંક જ વળે. અને આ જે છે આ બાપુ ધીમે ધીમે આવશે એટલે બહુ વેગ થઈ જશે, બરાબર. તો આ ઓછું વિચલન થવાનું કારણ એક જ છે, એનો વેગ છે ને એ વધારે છે. વેગ છે વિદ્યાર્થી મિત્રો વધારે છે. આનું વિચલન વધારે થવાનું રીઝન વિદ્યાર્થી મિત્રો આ એક જ છે, આનો વેગ છે ને કેવો છે? ઓછો છે. વેગ ઓછો છે, બરાબર. હવે ધારો કે આ પ્રિઝમનો, હવેની વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. હવે તમને એમ કહું કે આ પ્રિઝમનો વક્રી ભવનાંક છે એ n બરાબર c/d, બરાબર. આપણે જનરલી કન્સિડર કરીએ તો વક્રી ભવનાંક છે એ n બરાબર શું થશે? c/d. તો c તો ફિક્સ જ હોય. તો તમે આવું કન્સિડર કરી શકો ને કે n ચલે છે, જોજો n ચલે છે 1/v. આવું કન્સિડર કરી શકો. હવે તમે વિચારો કે જો આ પ્રિઝમનો વક્રી ભવનાંક, પ્રિઝમ ભલે કાચમાંથી બનેલો હોય, તમે એમ કહો પ્રિઝમનો વક્રી ભવનાંક 1.5 ફિક્સ છે, પણ અલગ અલગ કલર માટે અલગ અલગ હશે. તમને એમ થાય નવાઈ લાગશે ને, પણ વિદ્યાર્થી મિત્રો વિચાર કરો, જો પ્રિઝમનો વક્રી ભવનાંક લાલ રંગ માટે અને બ્લુ રંગ માટે એક જ રહેતો હોય તો બેને સરખું જ વિચલન થવું પડે, બંનેનું બેન્ડિંગ સરખું જ થવું પડે, પણ બંનેનું બેન્ડિંગ અલગ અલગ થાય છે. એનો મતલબ પ્રિઝમનો વક્રી ભવનાંક બે માટે અલગ અલગ તરીકે વર્તતો હશે. તો વિદ્યાર્થી મિત્રો જોઈ શકાય છે n ચલે છે 1/v વ્યસ્ત પ્રમાણ. તો લાલ રંગનો વેગ વધારે છે એટલે એનો વક્રી ભવનાંક ઓછો છે. તો અહીંયા હું લખી શકું વેગ વધારે હોવાથી એના માટે જે પ્રિઝમનો વક્રી ભવનાંક હશે એ વક્રી ભવનાંક ઓછો હશે. ઠીક છે. અને આ જગ્યાએ વિદ્યાર્થી મિત્રો બ્લુ રંગ માટે, જાંબલી રંગ માટે વેગ એનો ઓછો છે તો એના માટે વક્રી ભવનાંક વધારે છે. જો કલર વાળી ફિલિંગ અપાવું છું, ખાસ સમજજો. તો આ જગ્યાએ વક્રી ભવનાંક છે વિદ્યાર્થી મિત્રો, એ વક્રી ભવનાંક આનો આપણે કન્સિડર કરી શકીએ. શું છે? તો કે વક્રી ભવનાંક આ જગ્યાએ વધુ હશે. હાલો ડન. અહીંયા સુધી ક્લિયર છે. અચ્છા, તો આ વક્રી ભવનાંકની વાત થઈ. હવે તમે માધ્યમની અંદર પ્રકાશના કિરણનો વેગ છે ને એ તમે કન્સિડર કરી શકો v બરાબર f લેમ્ડા. સાંભળેલું જશે ઇક્વેશન. જ્યાં f એટલે આવૃત્તિ, આવૃત્તિ એ ઉદ્ગમનો ગુણધર્મ છે. ઉદ્ગમ બદલાય તો બદલાય. અને લેમ્ડા છે એ માધ્યમનો ગુણધર્મ છે. જો હવા હતું એમાંથી કાચ થયું તો એનો મતલબ આ ફિક્સ, અહીંયા આ ફિક્સ છે. અત્યારે આ કેસ પૂરતું આ ફિક્સ છે હું બોલું છું, સમજજો. આ કેસ પૂરતું આ ફિક્સ છે કારણ કે અહીંયા ઉદ્ગમ બદલાતું નથી. જેમાંથી આવે એ છે માધ્યમ બદલાય, હવા હતું એમાંથી પ્રિઝમ થયું. તો આને હું ફિક્સ લઈ લઉં તો આપણે લખી શકીએ v ચલે છે લેમ્ડા.
તો હવે વેગ અને તરંગ લંબાઈને સરખાવીએ. જુઓ તો આનો વેગ કેવો વધારે, જેનો વેગ વધારે એની તરંગ લંબાઈ પણ વધારે. તો લાલ રંગનો વેગ વધારે હોવાથી એની તરંગ લંબાઈ વિદ્યાર્થી મિત્રો વધુ થશે. ડન છે, ક્લિયર છે. અચ્છા, અને જે બ્લુ રંગ છે, બ્લુ રંગ એનો વેગ ઓછો છે. વેગ ઓછો હોય ભાઈ તો તરંગ લંબાઈ ઓછી થાય. તો અહીં હું લખી શકું કે તરંગ લંબાઈ છે એ ઓછી થશે. અને અહીંયા સુધીની વસ્તુ બેન છે. ઓકે ચલો, તો આ થઈ ગઈ વાત. અહીંયા સુધીની વાત છે એ પરફેક્ટલી થઈ ગઈ. અને કદાચ મેં તમને કીધું તો આ કેસ પૂરતા વિદ્યાર્થી મિત્રો આવૃત્તિ અચળ છે. પણ ધારો કે આવૃત્તિ અચળ ન હોય, કોઈ એવો કેસ છે કે જેમાં ઉદ્ગમ તમે બદલાવતા હોય અને ઉદ્ગમ બદલાવીને આવૃત્તિની વાત કરતા હોય, તો પછી તમને ખબર પડી જ જાવી જોઈએ કે આવૃત્તિ અને તરંગ લંબાઈ બે એકબીજાના કેવા પ્રમાણમાં છે, વ્યસ્ત પ્રમાણમાં. તો તમે ખબર જ છે કે f ચલે છે 1/λ. જો આવૃત્તિ અચળ ન રહેતી હોય, ઉદ્ગમ બદલતું હોય, એવા કેસમાં વાત કરવી હોય તો રાતા રંગની તરંગ લંબાઈ કેવી છે? વધુ. તો એની આવૃત્તિ કેવી થશે? ઓછી. તરંગ લંબાઈ વધારે હોવાથી આવૃત્તિ છે વિદ્યાર્થી મિત્રો એ ઓછી થશે. અને બ્લુ રંગ માટે તરંગ લંબાઈ ઓછી હોવાથી આવૃત્તિ છે એ વધારે થશે. તો અહીંયા આવૃત્તિ છે એ વધારે થશે. તો કોની કઈ વસ્તુ ઓછી, કોની કઈ વસ્તુ વધારે? બહુ ઇમ્પોર્ટન્ટ છે મેં, બહુ જ ઇમ્પોર્ટન્ટ. MCQ માટે ધી બેસ્ટ વસ્તુ બુકમાં નથી. પાછું ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, બરાબર ને? એટલે ખાસ સમજજો. ચલો, તમને ખાલી આટલું, આ અહીંથી આપણે શરૂઆત કરી હતી 1 by 1, એટલે ક્રમ મુજબ ચાલ્યું જવાનું, એટલે વાંધો આવે નહીં, બરાબર? હવે આપણે અહીંયા વિદ્યાર્થી મિત્રો બે વસ્તુ સમજવાની છે. એમાંથી એક વસ્તુ છે ને, એક વસ્તુનું નામ છે કોણીય વિભેદન. શું નામ છે? કોણીય વિભેદન. ધારો હું કોણીય વિભેદનને થીટા વડે દર્શાવું. કોણીય વિભેદનને હું થીટા વડે દર્શાવું. તો થીટા બરાબર વિદ્યાર્થી મિત્રો આમ તો કોઈ પણ બે રંગ લઈ શકે, કોઈ પણ બે. પરંતુ અહીંયા ધારો કે તમે કહો કે જે જાંબલી રંગ છે એનું વિચલન વધારે, તો જાંબલી રંગનું વિચલન ડેલ્ટા V જેટલું થયું અને લાલ રંગનું વિચલન ડેલ્ટા R જેટલું થયું. તો એ બે વચ્ચેનો તફાવત છે એટલે કોણીય વિભેદન કહેવાય. એટલે ટૂંકમાં આ જે પટ્ટો મળે છે, જાનીવાલી કિનારાનો પટ્ટો મળે છે, એની વચ્ચેનો ખૂણો એટલે કોણીય વિભેદન. જેમ ખૂણો મોટો, જેમ વિભેદન વધારે, બોલી જાવ, જેમ વિભેદન વધારે એમ કલર છૂટા દેખાય. જેમ પટ્ટો નાનો એમ વિભેદન ઓછું, એમ જે પટ્ટાઓ છે અલગ અલગ રંગના ભેગા દેખાય. તો તમારે પરફેક્ટલી અહીંયા જે તમને આ જે વર્ણપટ મળે છે એ છૂટો મેળવવા માટે વિભેદન કેવું થવું જોઈએ? વધારે થવું જોઈએ. વિભેદન કેવું થવું જોઈએ? વધારે. હવે આ ઇક્વેશન છે વિદ્યાર્થી મિત્રોને આપણે હજી મેળવવા જઈએ વગર તો થીટા બરાબર, ધારો કે આનો પ્રિઝમ કોણ નાનો છે, પ્રિઝમ કોણ કેવો છે? નાનો. તો નાના પ્રિઝમ કોણ માટે હું લખી શકું ખબર છે? a * n - 1. પણ આ બ્લુ કલર માટે તો બ્લુ લખવું પડે. પ્રિઝમ કોણ તો બદલાવાનો નથી, તો ગમે કલર માટે એ જ લેવો, ધ્યાન રાખજો. કારણ કે પ્રિઝમ એનો શેપ બદલતો નથી. આ a છે ને, એ બહુ નાનો છે, તો એ કેસમાં આપણે આ લઈ શકીએ. અચ્છા, આ માઈનસ એટલે માઈનસ, ડેલ્ટા r ની જગ્યાએ શું લખી શકીએ? a * n - 1. પણ અહીંયા એ સોરી રાતા રંગ માટે r લખો, બરાબર છે? તો આ જગ્યાએ તમે જોઈ શકો વિદ્યાર્થી મિત્રો કે θ = anv - a - anr નેગેટિવ પોઝિટિવ a. તો આ તો કેન્સલ થઈ જશે. તો θ = a * nv - nr. તો આ થઈ ગયું ફાઇનલ ઇક્વેશન કોનું? વિભેદન. તો વિભેદનનો આધાર, આ જે વિભેદન છે એનો આધાર બે વસ્તુ પર છે વિદ્યાર્થી મિત્રો. એમાં એક a આવે, a એટલે તમે કન્સિડર કરી શકો પ્રિઝમ કોણ, બરાબર ને? અને એક n આવે, n એટલે તમે કન્સિડર કરી શકો વક્રી કોણ. હવે ડન છે. આ થઈ ગયું કોણીય વિભેદનની આખી વાત. એનો આધાર આ બે વસ્તુ પર રહેલો છે. હવે એક એના પછી અગત્યની વસ્તુ જે આવે છે કોણીય વિભેદન શક્તિ. બોલો, કોણીય વિભેદન શક્તિ, જેની સંજ્ઞા અલગ અલગ લેવામાં આવે, ઘણી વખત d લેવામાં આવે છે. તો એનું ઇક્વેશન જોજો વિદ્યાર્થી મિત્રો. ઇક્વેશન આવું છે: d = ΔV - ΔR / Δaverage. તો
તો જો અહીંયા ડેલ્ટા તો a ઇન્ટુ સમથિંગ આ n આવશે, અહીંયા ડેલ્ટા તો a ઇન્ટુ n આવશે, બરાબર ને? એટલે એ ઉડી જશે. એટલે ખાસ ધ્યાન રાખજો, ઉપર નીચેથી એ ઉડી જતા હોવાથી આનો આધાર ખાલી એક જ વસ્તુ પર રહેલો છે અને જેનું નામ છે પ્રિઝમ કોણ. સોરી, પ્રિઝમ કોણ તો ઉડી જશે, તેનો આધાર એક જ વસ્તુ ઉપર રહેલો છે અને જે છે વક્રી કોણ. એટલે એનો આધાર વક્રી કોણ ઉપર રહેલો છે, બરાબર છે? ક્લિયર? તો આ વિભેદન શક્તિ છે ઇક્વેશન થઈ. આમાંથી કેવો સમ પૂછી શકાય એની વાત કરીએ. અલગ અલગ પ્રિઝમની વિભેદન શક્તિ અલગ અલગ હોય, બરાબર છે? જેમ કે ક્વેશ્ચન તમને કીધું કોઈ એક પ્રિઝમ છે, પ્રિઝમ 1 છે અને પ્રિઝમ 2 છે. સાંભળજો, પ્રિઝમ 1 છે અને પ્રિઝમ 2 છે. પ્રિઝમ 1 માટે તમને લાલ રંગનું ડેવિએશન એટલે કે વિચલન 8 મળે છે અને વાદળી કે કોઈ પણ અહીંયા જો ગમે કલર આપ્યો, અહીંયા એવું નથી કે આ બે જ લેવા, ગમે એ કલર બે લઈ શકાય, જે બે આપેલા કલર હોય લઈ શકાય. પણ અહીંયા ધારો કે રાતો અને જાંબલી આપેલા તો આપણે એ લઈએ તો 8 અને 12 ડિગ્રી છે, બરાબર છે? અને પ્રિઝમ 2 માટે વિચલન જે થાય છે એમાં જે પટ્ટો મળે છે એમાં આનું 10 મળે છે અને આનું 14 મળે છે. તો બંને માટે આની વિભેદન શક્તિ, તમે કોણીય વિભેદન શક્તિ જો D1 કહેતા હોય અને આની કોણીય વિભેદન શક્તિ D2 કહેતા હોય તો બેનો ગુણોત્તર મેળવો, બંનેનો ગુણોત્તર મેળવો. તો જો આપને ખબર જ છે D એટલે આવું થાય, બરાબર છે? તો જો અહીંયા હું લખી શકું કે મને D1 એટલે શું મળશે, તો કે D1 એટલે ડેલ્ટા V માઈનસ ડેલ્ટા, તો કે 12 - 8 અને બેયનું એવરેજ 12 + 8 ભાગ્યા 2, બેયનું એવરેજ 10 થશે. તો તમને અહીંયા D1 મળશે વિદ્યાર્થી મિત્રો 4/10 ડિગ્રી. અને જો તમારે વિદ્યાર્થી મિત્રો D2 મેળવવા હોય તો ચલો D2 શું મળે, તો કે V - 8, તો કે 14 - 10, 14 ડિગ્રી - 10 ડિગ્રી, બેયનું એવરેજ કેટલું મળશે? 12. એ તો આવડે ને એવરેજ એટલે 14 + 10 ભાગ્યા 2. તો અહીંયા તમને D2 મળશે 4/12. ભલે એકદમ રાખો, કાઈ ઉડાડતા, બરાબર? હાલો, ક્લિયર? તો અહીંયા 4/10 ને એટલું મળ્યું. તો જો બેયની કિંમત અહીં મૂકો તો D1 એટલે મળ્યા 4/10 અને D2 એટલે મળ્યા 4/12. તો આ કેન્સલ, તો મળે 12/10 એટલે કે 1.2 જેટલું તમને મળે. તો આવો પ્રશ્ન છે પૂછી શકાય. ઇમ્પોર્ટન્ટ અને લાસ્ટ વસ્તુ, રંગો માટે કેન્દ્ર લંબાઈ રંગો માટે કેન્દ્ર લંબાઈ અને કેન્દ્ર લંબાઈનો સિમ્બોલ શું છે માય ફ્રેન્ડ? F છે, બરાબર છે? જો આપણે આ રીતે કન્સિડર કરતા હોય કે લેન્સ મેકર્સ ફોર્મ્યુલા તો ખબર છે ને, 1/f = n2 - n1 / n1. એમાંથી n ઇમ્પોર્ટન્ટ, n એટલે જે લેન્સનો વક્રી ભવનાંક છે એ, બરાબર? તો ઈ ક્યાં અંશમાં, તો તમે આવું લખી શકો 1/f ચલે છે n. તો વક્રી ભવનાંક તમે જોવો તો રાતા રંગ માટે અહીંયા તમે આવું કન્સિડર કરી નાખો કે રાતા રંગ માટે એના હોય અને એના માટે એની જે કેન્દ્ર લંબાઈ છે fr હોય. બ્લુ રંગ માટે એના હોય, સોરી nv હોય અને આ fv હોય, બરાબર? તો જો વક્રી ભવનાંક ઓછો રાતા રંગનો છે તો અહીંયા તમારે કઈ નિશાની મૂકવી પડે? લેસ ધેન. અહીંયા બે વચ્ચે વ્યસ્ત પ્રમાણતાનો સંબંધ, તો અહીંયા કઈ નિશાની મૂકવી પડે? ગ્રેટર ધેન. તો જોવો તો રાતા રંગ માટે કેન્દ્ર લંબાઈ વધુ હોય અને આના માટે ઓછી હોય. જ્યારે તમે અહીંયા કન્સિડર કરો, અહીંયા આ જગ્યાએ ધારો કે રાતા રંગ માટે આવૃત્તિ છે એ fr કન્સિડર કરો અને બ્લુ રંગ માટે આવૃત્તિ છે વિદ્યાર્થી મિત્રો એ fv કન્સિડર કરો, બરાબર? તો અહીંયા આવૃત્તિ છે ને એ ઓછી હોય, આની વધારે હોય. અહીંયા કયો સિમ્બોલ આવે? લેસ ધેન. હવે હું શું કહેવા માંગુ છું ને તમે સમજી ગયા છો. મેજોરિટી સ્ટુડન્ટ આમાં ભૂલ કરી ગઈ છે. શું કામ? એને કારણ કે નિશાની સરખી છે. જો f કેન્દ્ર લંબાઈ ના હોય તો fr ગ્રેટર ધેન fv આવે, પણ f આવૃત્તિ ના હોય તો fr લેસ ધેન fv આવે. આ ખાસ ધ્યાનમાં રાખજો. ખાસ એટલે ખાસ. તો વિદ્યાર્થી મિત્રો બહુ અગત્યની ચર્ચા થઈ ગઈ આ લેક્ચરમાં, બહુ જ અગત્યની વાત થઈ ગઈ આની અંદર
ટૂંકમાં આ આખી વસ્તુ છે ને એમસીક્યુ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, બરાબર? તો જરા પણ ટાઈમ વેસ્ટ ન કરો, મસ્ત મજાનો સ્ક્રીનશોટ લઈ લો ને પરફેક્ટલી રિવિઝન કરી નાખો અને સિક્વન્સ તમને બધાને આવડી જવી જોઈએ. અને એફ આપે તો ફસાઈ ન જવું. એફ કોનો છે જો કેન્દ્ર લંબાઈ હોય તો રાતાની વધારે, પણ આવૃત્તિની હોય તો રાતાની ઓછી, એટલે ખાસ ધ્યાન રાખજો. બરાબર છે? અહીંયા સુધી કમ્પ્લીટેડ માય ફ્રેન્ડ. ઓકે, ઓકે સ્ટુડન્ટ્સ, તો હવે આપણે વાત કરવાની છે એક નવા ટોપિકની અને નામ છે પ્રકીર્ણન. આ પ્રકીર્ણન એટલે શું? તો ધારો કે આપણે સિમ્પલી સમજવા જઈએ માય ફ્રેન્ડ, તો ધારો કે તમારી પાસે કોઈ વાતાવરણની અંદર હવા છે, હવાનો કોઈ એક અણુ છે, બરાબર? આ વાતાવરણની અંદર હવા છે, હવાનો કોઈ અણુ કન્સિડર કરી લીધો, બરાબર છે? ઓકે, ચલો. એનો જે વ્યાસ છે ને એ d જેટલો છે. ઓકે, વાંધો નહીં. આના ઉપર ધારો કે અમુક તરંગ લંબાઈ ધરાવતું તરંગ છે એ આપાત થાય છે. એટલે સૌથી પહેલા આ જે અણુ છે ને શું કરશે ખબર? એ જે તરંગ લંબાઈ વાળું જે તરંગ છે ને એનું શોષણ કરશે. પણ ઓલું કહેવાય ને કે ધારો કે આ 5 દિવસથી ભૂખેલ પ્રજાતિ હોય અને એને જમવા ના મળેલું હોય અને કાંઈક ઓચિંતાનું જમવા મળે તો તૂટી જ પડે. એની જેમ આ છે ને આનું શોષણ એટલી હદે કરશે ને કે આ ભૂલી જશે કે આપણી કેપેસિટી તો ભાઈ 3 રોટલીની હતી ને આપણાથી તો 6 ખવાઈ ગઈ. હવે શું થશે? જરૂર કરતા વધારે ખવાઈ જાય એટલે ઓમિટિંગ થાય, બીજું કઈ ના થાય, બરાબર? તો ધારો કે ઓમિટિંગ થશે ને તો સેમ ફંડાની પહેલા આનું શોષણ થશે. આને આપણે વ્યવસ્થિત વાત કરીએ ને કે એનું એક આયનીકરણ પોટેન્શિયલ એક ફિક્સ વસ્તુ હોય છે કે અહીંયા સુધી શોષણ કરે, એનાથી વધારે કરે એટલે અમુક સમય પછી એ જે તે શોષણ કરેલો પ્રકાશ હોય ને એ છે ને એને બહાર કાઢશે. તો એવું જોવા મળે છે કે જે તે પ્રકાશ છે શોષણ કરેલો એ તો બહાર નીકળશે જ, સાથે સાથે અમુક બીજી તરંગ લંબાઈ વાળા વિકિરણો પણ મળે છે. આવના જેવું છે ભાઈ, સવારે નાસ્તો કરેલો હોય, બપોરે જમેલા હોય અને રાતે જમ્યા પછી લિમિટ બહાર થઈ જાય ને વોમિટિંગ થાય તો બધું બહાર આવે. સવાર બપોર સાંજ રિમિક્સ વર્ઝન, બરાબર ને? આ એના જેવું જ થઈ ગયું. તો આમ તમે સિમ્પલી વિચારવા જાવ ને તો તરંગનો ફેલાઈ જવું, સમજી ગયા? વિખેરાઈ જવું, આ વિખેરણની ઘટના એટલે જ તમે કહી શકો પ્રકીર્ણન. ધારી લ્યો કે આ આપાત પ્રકાશ છે વિદ્યાર્થી મિત્રો, એ આપાત પ્રકાશની તીવ્રતા તરંગ લંબાઈ છે એ લેમ્ડા છે, બરાબર? તો આ જે પણ પ્રકીર્ણન થાય છે ને વિદ્યાર્થી મિત્રો એનો આધાર એક ગુણોત્તર ઉપર રહેલો છે અને એનું નામ છે આલ્ફા. આલ્ફાને તમે ડિફાઇન કરી શકો d ના છેદમાં લેમ્ડા. આ d એટલે તમે કન્સિડર કરી શકો અણુનો વ્યાસ અને જે પણ આ લેમ્ડા છે એ આપાત પ્રકાશ હોય છે વિદ્યાર્થી મિત્રો, એ આપાત પ્રકાશની તરંગ લંબાઈ તમે એ રીતની વસ્તુ છે એ કન્સિડર કરી શકો. અચ્છા, હવે અહીંયા ટોટલી 3 અલગ ઓપ્શન કન્સિડર કરવામાં આવે છે. કેટલા ઓપ્શન? 3, બરાબર? જેમ મેં પહેલા કીધું, આ જે ટોટલ લેક્ચર છે ને એ આમ ઇમ્પોર્ટન્ટ એટલા માટે કે વધારે પડતો ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ માટે, અને એમાં પણ ટેક્સ્ટ બુક ની અંદર વધારે સિમ્પલી માહિતી આપેલી નથી, સિમ્પલ વેમાં નથી, બરાબર? તો આપણે સમજીએ. ચાલો, તો આપણે છે ને ખાસ ધ્યાને રાખવાનું છે નંબર 1. જેમ કે કાં તો આલ્ફાની કિંમત 1 કરતા બહુ જ મોટી હોય, કાં તો તમે કન્સિડર કરી શકો કે આલ્ફાની કિંમત 1 ની બહુ નજીક હોય, અને કાં તો તમે કન્સિડર કરી શકો કે આલ્ફાની કિંમત છે ને એ અહીંયા આપણે લેસ ધેન લઈએ, બરાબર ને? અને અહીંયા લઈએ ગ્રેટર ધેન 1. અચ્છા, હવે આ આલ્ફા લેસ ધેન 1 ક્યારે થાય? તો કે અંશ બોલો, અંશ બહુ જ નાના અને છેદ બહુ જ મોટા હોય. તો એ કિસ્સામાં જે પ્રકીર્ણન થતું હતું એનો અભ્યાસ રેલે નામના વૈજ્ઞાનિકે કરેલો હતો, જેથી એના માનમાં એને રેલે પ્રકીર્ણન કહેવામાં આવે છે. અચ્છા, પછી આ નિયર અબાઉટ એટલે ખાસ સમજો, અહીંયા જે છે ને એ બે એકબીજાની નજીક હોય. હું એમ નથી કહેતો કે સરખા જ, એક થોડુંક મોટું હશે, થોડુંક નાનું હશે, પણ એનો ગુણોત્તર 0.98 0.99 એવો મળતો હશે. તો આ પ્રકારનું જે પ્રકીર્ણન હતી ને એની વાત કરેલી હતી મી નામના વૈજ્ઞાનિકે, ગુસ્તાવ મી. નામ શું? આખું નામ ગુસ્તાવ મી. તો એને મી પ્રકીર્ણન કહે છે. અને જે ત્રીજું પ્રકીર્ણન છે વિદ્યાર્થી મિત્રો, એ આલ્ફા બહુ જ મોટો હોય એટલે કે છેદ બહુ જ નાનો હશે, અંશ બહુ જ મોટો હશે. આ કિસ્સામાં થતા પ્રકીર્ણનને તમે ભૌમિતિક પ્રકીર્ણન કહી શકો, અને જેનો અભ્યાસ છે નેક્સ્ટ ચેપ્ટર તરંગ પ્રકાશશાસ્ત્રમાં કરવામાં આવશે. એટલે અત્યારે જે ટેમ્પરરી વાત કરવાની છે આ બે પ્રકીર્ણનની જ વાત કરવાની છે, બરાબર? હવે જોજો, અમુક ઘટના
ઘટના છે ને એમાં આ પ્રકીર્ણન જોવા મળે છે. તો એ સમજીએ. તો સૌથી પહેલું જે પ્રકીર્ણન છે વિદ્યાર્થી મિત્રો એ આપણે સમજીએ રેલે પ્રકીર્ણન. હવે જો રેલે નામના વૈજ્ઞાનિકે શું કીધું હતું? તો કે રેલે નામના વૈજ્ઞાનિકે કીધું હતું કે પ્રકીર્ણન પામતા પ્રકાશની તીવ્રતા, ટૂંકમાં તમને કહું છું, પ્રકીર્ણન પામતા પ્રકાશની તીવ્રતા, પ્રકીર્ણન પામતો એટલે શું? વિખેરાઈ જતો. પ્રકીર્ણન પામતા પ્રકાશની તીવ્રતા એ તરંગલંબાઈની 4 ઘાતના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો આનો મતલબ એવો થાય ને કે જેના માટે લેમ્બડા વિદ્યાર્થી મિત્રો ઓછા હશે એના માટે પ્રકીર્ણનની તીવ્રતા કેવું થશે? વધારે ફેલાઈ જશે. જેના માટે જે તરંગલંબાઈ છે એ વધારે હશે એના માટે આ પ્રકીર્ણન પામતા પ્રકાશની તીવ્રતા કેવી હશે? ઓછી. વેરી ગુડ. તમને એક વસ્તુ ખાસ દેખાતી હશે અહીંયા કે મેં જે રેડ અને બ્લુ કલર યુઝ કરેલા છે કે તો લેમ્બડા આર અને સેકન્ડ વન છે એ લેમ્બડા બ્લુ. આપણે બ્લુ વાત કરી, બરાબર ને? આ તો લેમ્બડા આર છે ડેફિનેટલી કેવા થશે? વધારે. હમણાં થોડી ક્ષણો પહેલા જ જોયું કે રાતારંગની તરંગલંબાઈ છે વિદ્યાર્થી મિત્રો બહુ જ વધારે હોય. તો આ બે વચ્ચે કેવો સંબંધ છે? વ્યસ્ત પ્રમાણતાનો છે. તો વ્યસ્ત પ્રમાણતાનો સંબંધ હોય તો આપણે પ્રેમથી કહી શકીએ કે જે લાલ છે એની પ્રકીર્ણન પામવાની તીવ્રતા આયાત હોય અને જે બ્લુ છે એની પ્રકીર્ણન પામવાની તીવ્રતા વિદ્યાર્થી મિત્રો આઈવી હોય. તો જો આ વ્યસ્ત પ્રમાણ છે અહીંયા ગ્રેટર ધેન હોય તો મારે અહીંયા લેસ ધેન લખવું પડે. તો એનો મતલબ આ ક્લિયર થાય છે ને વિદ્યાર્થી મિત્રો બધાને? તો કે ભાઈ આ જે સંબંધ છે કે લાલ માટે તરંગલંબાઈ વધારે તો પ્રકીર્ણન પામતા પ્રકાશની તીવ્રતા ઓછી, એટલે લાલ પ્રકાશ ઓછો વિખેરાય, એનો ફેલાવો ઓછો થાય અને જે બ્લુ પ્રકાશ છે ને એનો ફેલાવો વધારે થાય. જો આ રંગની વાત નથી, ખાસ સાંભળજો, આ પ્રકાશના તરંગોની વાત છે, એટલે લાઇટની વાત છે. તમે કદાચ રાતે નીકળો તો એક અનુભવ કરજો. કેવો અનુભવ? એટલે કઈ દીવા બીવાની વાત નથી થતી ભાઈ, બરાબર ને? જો તમે રાતે નીકળતા હોય ત્યારે જે લાઇટિંગ બોર્ડ હોય ને એ દૂરથી જોજો કે લાઇટિંગ બોર્ડ હશે ને બ્લુ લાઇટિંગ વાળો બોર્ડ હશે ને દૂરથી તમને બ્લર દેખાશે, આમ પરફેક્ટલી ફીલિંગ નહીં આવે. પણ જે રેડ પ્રકાશ વાળો બોર્ડ હશે ને તમને દૂરથી ક્લિયર દેખાશે, કારણ કે જે લાલ રંગ છે ને એનું પ્રકીર્ણન ઓછું થાય, એટલે ત્યાંથી જે તરંગો આવતા હશે ને ઓછા ફેલાય અને મેક્સિમમ રેડ લાઇટ આપણી આંખમાં પ્રવેશે એટલે મસ્ત ક્લિયર કટ દેખાય. અને જે બ્લુ રંગ છે ને એનો ફેલાવો વધારે થઈ જાય તો એ ત્યાંથી અહીંયા સુધી પહોંચે ત્યાં તો ઘણો બધો બ્લુ પ્રકાશ ફેલાઈ ગયો તો એ બ્લર જેવું દેખાશે. આ પહેલી વસ્તુ મેં તમને અનુભવ કરવાની વાત કરી. બીજી વસ્તુ જે તમે એવું સાંભળેલું હશે કે ભાઈ ટ્રેન હોય અથવા તો કોઈ પણ વસ્તુ હોય જે ડેન્જર સિગ્નલ હોય ને, ડેન્જર, એનો કલર, એનો જે રંગ છે ને લાલ રાખવામાં આવે. કારણ કે જે લાલ વસ્તુ છે ને એ તમે ઘણી બધી દૂરથી નહીં દેખાય કે આમ ટ્રેન આવતી હોય તમે આમ રેડ વસ્તુ આમ કરો, સિગ્નલ રેડ હશે ને તમને દૂરથી ક્લિયર દેખાશે, બરાબર ને? એટલા માટે ડેન્જર સિગ્નલ છે એનો કલર લાલ રાખવામાં આવે છે. આ એક કારણ છે, કારણ કે ગમે એટલા અંતરથી દેખાય તો પહેલેથી જ ખબર પડે કે ડેન્જર છે, ધ્યાન રાખજો, બરાબર ને? એટલે કહેવાનો મતલબ આવો છે. બાકી તો તમે કોઈ બીજો કલર લઈને ટ્રેનમાં આમ રૂમાલ કરતા હોય તો ઘણાને એમ લાગે કે ગાંડો છે, હાથ ઊંચો કરે એમ કે ઊભી રાખો ટ્રેન બેસવું હોય, કારણ કે એની કલર દેખાતો ન હોય એવું બને. એટલે લાલ રંગ છે ને એ ડેન્જર સિગ્નલ તરીકે વાપરવાનું કારણ આ કે એનું પ્રકીર્ણન કેવું થાય? ઓછું, એટલે ઘણા લાંબા અંતરથી આપણે એને જોઈ શકીએ. હાલો, ડન છે? ઓકે, ચલો. હવે આમાં ટેક્સ્ટ બુકમાં જે ઉદાહરણ આપેલું છે ને એની વાત કરીએ. એમાં ઉદાહરણ કંઈક આવું આપેલું છે: સૂર્યોદય અને સૂર્યાસ્ત વખતનો લાલાશ પડતો સૂર્ય. તમે જોજો, સૂર્યોદય થાય અને સૂર્યાસ્ત થાય ત્યારે એનો કલર થોડો લાલાશ પડતો હશે. એનું રીઝન શું? એનું રીઝન છે રેલે પ્રકીર્ણન. એનો જો નિયમ છે ને એ જો આપણે સમજીએ કે ધારો કે આ આપણે કન્સિડર કરીએ તો પૃથ્વી માતા છે. આ કોણ છે? પૃથ્વી માતા, આપણા ફેવરિટ, બરાબર છે? અચ્છા, હવે તમે વિચારો તો આ ધારો કે કોઈ અવલોકનકાર અહીંયા છે, આ માની લો કે તમે છો ઢીંચકડી છે, તમારી જે આંખ છે ત્યાંથી તમને સીધું દેખાય એક ક્ષિતિજ રેખા કેવું, બરાબર? હવે અહીંથી જે સૂર્ય છે વિદ્યાર્થી મિત્રો, એ સૂર્ય આનાથી એક્ઝેક્ટલી ઉપર આવશે. આ સૂર્ય દાદા છે, બરાબર? ઉપર આવશે તો સૂર્યોદય કેમ? એટલે ધારો કે આમ અહીંથી ઉપર આવશે તો અહીંયા હું કન્સિડર કરું કે આ સૂર્યોદય છે અને આ બાજુ તમે કન્સિડર કરવા જાઓ પછી, બરાબર ને, તો આ બાજુ અસ્ત થશે એટલે મારે લખવું પડે કે સૂર્યાસ્ત, બરાબર ને? તો બે એક જ સાથે તો થાય નહીં, એટલે અહીંયા આપણે આભાસી વસ્તુ બતાવીએ કે એક સમય એવો આવશે કે જ્યારે એ અસ્ત તો થશે.
તો જે મિત્રો પડે છે એ પાછું ઉગે છે, એટલે જીવનમાં ક્યારેય પડી જાવ તો ટેન્શન નહીં લેવાનું, ઊભા રાખવાની હિંમત આપણે હોવી જોઈએ, બરાબર ને, ઊભા થતા આવડવું જોઈએ એટલે વાંધો નથી. ઓકે ચલો, તો આ જગ્યાએ સૂર્યોદય અને સૂર્ય સમજવાનું શું છે. જો માની લ્યો કે વિદ્યાર્થી મિત્રો સૂર્યોદય થાય છે ત્યારે આમાંથી જાનીવાલે પીનારા બધા જ કિરણો નીકળશે. તમે અહીંયા ઊભા હોય તો અહીંયા રેડ પ્રકાશ તમારી સમક્ષ પહોંચશે, આ રેડ લાઈટ આવશે, અને એવી રીતે બ્લુ પ્રકાશ તમારી સમક્ષ પહોંચશે, બ્લુ લાઈટ આવશે. હવે તમે વિચારો બહુ જાજુ અંતર અહીંયા કાપીને આવશે ને. હમણાં જ કીધું કે વિખેરણ છે એ બ્લુ નું કેવું થાય, વધારે પ્રકીર્ણન થવું એટલે વિખેરાવ, આનું વિખેરણ વધારે થાય તો બ્લુ પ્રકાશ અહીંયા આવશે ને તો એ વિખેરાઈ ગયો છે આજુબાજુ, પણ લાલ છે ને એ અહીંયા ઓછો વિખેરણ હશે, એટલે આ સ્થિતિમાં જે છે ને એ તમને લાલાશ પડતો સૂર્ય દેખાશે. તમને એમ થાય તો સર પછી બીજા ટાઈમમાં દેખાવો જોઈએ, પણ શું થાય ખબર, ધારો કે સૂર્ય અહીંયા આવશે એક સમયે આભાસી સ્થાનને બતાવ્યું અત્યારે છે બરાબર, તો હવે તમે વિચાર કરો તો હવે એમાંથી નહીં બધા કલર આવતા જશે. ધારો કે આ બ્લુ લાઈટ આવતી હોય અને રેડ લાઈટ પણ આવતી હોય, પણ હવે જો આની સાપેક્ષ અહીંયા ડિસ્ટન્સ બહુ ઓછું થઈ જાય તો અહીંયા હકીકતમાં બ્લુ પ્રકાશનું વિખેરણ વધારે થશે, પણ આની સાપેક્ષે ઘણું ઓછું થઈ જાય. લંબરૂપે આવે ને તો એવા કેસમાં બધા કલરનો મિક્સ થઈને જે દેખાતું એટલે તીવ્રતા તેજસ્વીતા ધરાવતો સૂર્ય તમને દેખાશે, બરાબર. તો અહીંયા અને સેમ વસ્તુ સૂર્યાસ્ત અને સૂર્યોદય વખતે જે અંતર કાપવાનું થશે ને બહુ જ મોટું હોય, એટલે બહુ જ મોટું અંતર હોય તો બ્લુ પ્રકાશ છે એ ફેલાઈ જાય. એટલે તો તમે એવું કન્સિડર કરી શકો કે આકાશ છે ને એ બ્લુ દેખાય, બરાબર ને, આકાશ છે ભૂરા રંગનું દેખાય. તો આકાશ ભૂરા રંગનું દેખાય છે એનું રીઝન પણ એ જ છે કે એનું પ્રકીર્ણન વધારે એટલે આજુબાજુ તમે જોશો તો ભૂરા રંગનું દેખાશે. આના ઘણા બધા રીઝન છે, એમાંનું એક રીઝન બરાબર ને. ઓકે ચલો, અને સેકન્ડ થિંગ કે જે આ જગ્યાએ તમે વાત કરો તો કે ભાઈ જે સૂર્યમાંથી કિરણો છે રેડ એટલે કે લાલ પ્રકાશ છે વિદ્યાર્થી મિત્રો, એ લાલ પ્રકાશ છે છેક સુધી અહીંયા થોડોક જોવા મળશે, એટલે સૂર્યોદય અને સૂર્યાસ્ત વખતે લાલાશ પડતો દેખાશે, કારણ કે બ્લુ પ્રકાશનું તો મેક્સિમમ પ્રકીર્ણન થઈ ગયું છે. એમ થાય બપોરના ટાઈમમાં કેમ ભાઈ લાલાશ પડતો નથી દેખાતો, હકીકતમાં તો તપવો તો ત્યારે જ જોઈએ, લાલ તો ત્યારે જ થવો જોઈએ હે ને, પણ એવું નથી ભાઈ, એ ટાઈમમાં ડિસ્ટન્સ બહુ ઓછું હોય, લંબરૂપે હોય ને એટલે પ્રકીર્ણન બહુ નહીવત માત્રામાં થશે. તો આ બે ઉદાહરણો છે એ રેલે પ્રકીર્ણનના છે. હજી સમજો આવું થતું હોય એના માટે રેલે પ્રકીર્ણન થાય છે, બાકી તો ઘણી બધી ઘટના થતી હોય એમાં દર વખતે થાય એવું જરૂરી નથી. ઓકે ચલો, તો આ વાત થઈ ગઈ રેલે પ્રકીર્ણનની. હવે આપણે બીજા નંબરની વાત કરવાની છે વિદ્યાર્થી મિત્રો, અને એનું નામ છે મી પ્રકીર્ણન, બરાબર. મી પ્રકીર્ણનની મેં કીધું કે આલ્ફા નિયર અબાઉટ 1 હોય, અને હું એમ નથી કહેતો આ બે સરખા જ હોય, પણ આમ બહુ માઇનર ગેપિંગ હોય, એક મોટું હશે બીજા કરતા બટ બહુ માઇનર ફેર હશે, બરાબર. ઓકે, કાઈ વાંધો નહીં. હવે મી પ્રકીર્ણન છે વિદ્યાર્થી મિત્રો, તો એની અંદર તમે વિચારવા જાવ તો મી પ્રકીર્ણનની અંદર આપણે વાત કરશું કે આ જે પ્રકીર્ણન છે આ પ્રકીર્ણનની અંદર અહીંયા કેવો સંબંધ હતો તીવ્રતા અને તરંગ લંબાઈ વચ્ચે, એવી રીતે અહીંયા કોઈ પણ પ્રકારનો સંબંધ છે ને મળતો નથી. એટલે આ જગ્યાએ તમે એમ કહી શકો કે અહીં જે તીવ્રતા છે ને તીવ્રતા એ તરંગ લંબાઈથી સ્વતંત્ર છે. ગુસ્ટાવો મી નામના વૈજ્ઞાનિકે કીધું કે આપણે આવું કઈ લાલી લબાચા લવ જોતી જ નથી, કોઈ તીવ્રતા તરંગ લંબાઈ ઉપર આધારિત જ નથી, બધાય સરખા, બધી લાઈન બધા જ રંગનું પ્રકીર્ણન સરખી માત્રામાં થશે. પણ ક્યારે ગુણોત્તરની કિંમત આટલી હોય તો એક એવો અણુ મળી જાય, એક એવું તરંગ મળી જાય કે બેયની જે ભાગાકાર છે, ભાગાકારની વેલ્યુ નિયર અબાઉટ 1 આવતી હોય, એવા કિસ્સામાં તીવ્રતા એ તરંગ લંબાઈથી શું છે વિદ્યાર્થી મિત્રો સ્વતંત્ર છે, બરાબર છે. ઓકે ચલો, તો આમાં કેવું થશે, ધારો કે પાણીનું બૂંદ હોય, જ્યારે આવું થતું હોય ત્યારે ઉદાહરણ તરીકે આનું એક ઉદાહરણ તરીકે વાદળો છે સફેદ દેખાય ત્યારે, જો વાદળો ઘણા બધા કલરના દેખાતા હોય એના અલગ અલગ રીઝન છે, પણ જ્યારે સફેદ દેખાતા હોય ત્યારે જે પાણીનું બૂંદ હશે એની જે આખો વ્યાસ હશે એના ઉપર આપાત પ્રકાશ થતો હશે, શ્વેત પ્રકાશ, એની જે તરંગ લંબાઈ છે એના ક્રમનો હોય, પાણીના બૂંદની સાઈઝ એવી થઈ જાય કે એ જે પ્રકાશ છે વિદ્યાર્થી મિત્રો, પ્રકાશ છે એની તરંગ લંબાઈ એ સાઈઝના માપની થઈ જાય, તો એવા ટાઈમમાં તીવ્રતા એ તરંગ લંબાઈથી સ્વતંત્ર, ગમે એ કલર હોય ને એનું પ્રકીર્ણન સરખું જ થાય, જાંબલી, લીલો, પીળો, વાદળી, કોઈ પણ કલર હોય બધાયનું પ્રકીર્ણન સરખું. તો બધાયનું પ્રકીર્ણન સરખું ને બધા પ્રકીર્ણન થઈને સરખી માત્રામાં ભેગા થાય તો છેલ્લે કેવો કલર બનાવે,
સફેદ કલર બનાવે, બરાબર ને? તો જ્યારે વાદળો સફેદ દેખાતા હશે એની પાછળનું રીઝન છે મી પ્રકીર્ણન. હજી કહું છું, જ્યારે આવું થતું હોય ત્યારે જ આ પ્રકીર્ણન થતું હશે, દરેક કિસ્સામાં નથી, બરાબર ને? તો અહીંયા સુધીની વસ્તુ કમ્પ્લીટેડ છે, બરાબર છે? તો આ જસ્ટ ખાલી તમારે ધ્યાનમાં રાખવાનું છે. આમાંથી આટલી વસ્તુ ઇમ્પોર્ટન્ટ. આ પ્રકીર્ણનની શરત શું, બરાબર ને? અને બીજી વસ્તુ એક અલગ શબ્દ તમને કહી દઉં, આ પ્રકીર્ણનને ડિફ્યુઝ પ્રકીર્ણન પણ કહેવામાં આવે છે. કેવું પ્રકીર્ણન? ડિફ્યુઝ. શું કામ? કારણ કે એમાં તરંગ લંબાઈ છે ને એનો મતલબ તીવ્રતા છે તરંગ લંબાઈ પર આધારિત જ નથી. એટલે આ પ્રકારના જે પ્રકીર્ણન છે એને ડિફ્યુઝ પ્રકીર્ણન પણ કહેવામાં આવે છે, બરાબર છે? તો ટૂંકું અને ટચ માય ફ્રેન્ડ, ગુણોત્તરની કિંમત કયા પ્રકીર્ણન માટે કેટલી? અહીંયા સંબંધ છે, અહીંયા સંબંધ નથી. આકાશ છે બ્લુ રંગ ભૂરા રંગનું અને સૂર્યોદય અને સૂર્યાસ્ત વખતનો લાલાશ પડતો જે સૂર્ય છે એના ઉદાહરણ છે. ચંદ્રમામાં પણ એવું કન્સિડર કરવાના, પૂનમનો સમય હોય ત્યારે થોડોક લાલાશ પડતો હોય, પણ આ આને રિલેટેડ વસ્તુ છે. વાદળો સફેદ દેખાતા હશે ત્યારે આ વસ્તુ છે કામની છે. ક્લિયર? અહીંયા સુધીની ચર્ચા કમ્પ્લીટેડ. તો આ ટોપિક પણ વિદ્યાર્થી મિત્રો એમસીક્યુ રિલેટેડ છે. તો આટલી બધી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે, બરાબર ને? તો બહુ સારી એવી ડિટેલિંગની વાત કરેલી છે આ લેક્ચરમાં. બધા જ એમસીક્યુ કમ્પ્લીટ થાય. થિયરિટિકલ એમસીક્યુ મોસ્ટ ઓફ કહી શકાય, પણ ભૂલ પડવી જોઈએ નહીં, બરાબર છે? કમ્પ્લીટેડ છે. ઓકે, તો અહીંયા સુધી રાખીએ છીએ. આવી જ રીતે મળતા રહેશું વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આર કે સરને ટાટા, બાય બાય, સી યુ, થેન્ક યુ વેરી મચ.